તો મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને બેલ આઇકન પ્રેસ કરો। તો મિત્રો હું પાણી લઈને પૂગી ગયો બાપુજી ત્યાં, કેમ કે તડકો હતો ફૂલ ને તડકામાં હાંકતા હતા હાથી। તો મને દયા આવી કે બાપુજીને પાણી દઈ આવું। ત્યાં બળદું ફોરો ખાય, બાપુજી પાણી પી ગયા, બળદું ફોરો ખાય ને બળદું ફોરો ખાય ત્યાં આવીને બાજુમાં ગયો ને એ મારા હાંભું કતરાઈને જોઈતી, હું સેટો હોઈ ગયો। મને એમ કે આ માર છે ભાઈ, પછી અટાણે દવાખાને જવું પડે। તો પાણી વધ્યું હતું થોડું કે મેં ઠલવી દીધું। પછી હું બાપુજી પાછળ હાલ્યો ગયો ને બાપુજી શાહ કાઢતા હતા તો હું જોતો જતો હતો બાપુજી પાછળ। તો મિત્રો હવે હું નીકળી ગયો ગામમાં। તો મારે ગામમાં થોડાક કામ હતા, તો ગામમાં જવું જરૂરી છે। તો ગાડી સ્ટાર્ટ કરીને રોડ માથે પુગાડી દીધી ગાડી હો। હા, હવે મિત્રો પૂગી ગયો ડૉક્ટર સાહેબના દવાખાને। આ એક ભાઈ બારોબાર નીકળ્યો એટલે મને એમ કે ગીડી દે ફૂલ, બાકી રોજ ગીડી દે હોય, આજ કંઈ નથી અહીંયા। તો ડૉક્ટર સાહેબ મને દવા આપી દો, દવાની ચિઠ્ઠી લખી દીધી સાહેબે। તો પછી હું દવા લઈને સાહેબને અહીંયા પહોંચી ગયો। સાહેબ કે તું વિડીયો ઉતારવાનું શું કરે? હું કહું કંઈ નહીં સાહેબ, મારે યુટ્યુબર બનવું એટલે મારે વ્લોગ બનાવવાના છે। એ કે વાંધો નહીં, ઉતાર બેટા। એ કે એ હું પછી મેં કીધું કે હું સાહેબ તમને આરામથી સમજાવ્યું। તો પછી હવે હું નીકળી ગયો છું ગાડી રિપેર કરવાના દુકાને। તો મિત્રો હું અહીં પી ગયો, ત્યાં ચર્ચા કરતા હતા, મુલાકાત કરતા હતા। એ કે આ હું ફોન લઈને દોડ્યો આવ્યો? તો એનું અહીં એન્જિન ખુલ્લું હતું મોટરસાઇકલનું। તો પછી મિત્રો હવે એ કે કાલે આવજે। હું કહું હાલો કંઈ વાંધો નહીં, કેમ કે મારે ગાડીના ફેસિંગ હમા કરાવવા હતા। તો એ ભાઈને આજ ટાઈમ નહોતો, તો હું નીકળી ગયો પછી ગાડીની બાજુમાં દોડતો તો તડકો છે ફૂલ મિત્રો, પટાણે ક્યાંય રહેવાતું નથી, પણ કાંઈ વાંધો નહીં, હાલો આપણે ત્રિરંગા સોડા પી આવીએ બસ સ્ટેશને ભવાનીમાં। આડો ધોયડો જાય ત્યાં મરી જાય, વાંધો નહીં, સરકારી દવાખાનો અહીં બાજુમાં જ છે, કંઈ વાંધો નહીં, આપણે સોડા પી લઈએ। તો મિત્રો હું પહોંચી ગયો છું ભવાની સોડા શોપમાં। અત્યારે ઓલો ભાઈ સોડા ભરે તો પહેલાં કયો પીળી ભૈરી મેંગો, એટલે પછી ભૈરી લીલી, એટલે આ તો એલા બ્લુ નાખીને લીલું થઈ જાય। વાંધો નહીં, કંઈ વાંધો નહીં, આપણે પી નાખીએ હાલો। તો મિત્રો સોડા પી લીધી મેં, બીયા સવાતા નથી, વાંધો નહીં, હજી જવાનું છે એટલે દાંતું જરાક કામ કરતા। તો મિત્રો હવે આવી ગયો હું એટીએમે। તો એટીએમે મારે થોડાક 20 લાખ રૂપિયા પડવાના હતા। તો મિત્રો એટીએમનો દરવાજો ખોલો હાવ સિંઘમ સિંહની જેમ, કેમ કે હાવ દરવાજો તો નાખ્યો। મિત્રો હવે આપણા પૈસા ઉપડી ગયા। તો હવે મિત્રો આપણા પૈસા ઉપાડી લીધા, આખા ગામને બતાડવાના હો આપણે। તો મિત્રો હવે આપણે નીકળી ગયા વાડીએ। તો વાડીએ નીકળી ને વાડીએ પૂગવા આવ્યો। તો વાડીએ ડાયરેક્ટ ગાડી મેલીને ટ્રેક્ટરની આંટો મારવા ગયો। ત્યાં મને ટ્રેક્ટરમાં બેસવાનું મન થયું। ત્યાં તો મારા પપ્પાએ કીધું કે હાલ આપણે બે જઈએ ખાલીજમાં। હું કહું હાલો મારે વ્લોગ ઉતારવાનો છે, તે મૂકવા આવું ભેગો। તો મારા પપ્પાએ ટેપ ચાલુ કર્યા હતા, પછી તમને ન સાંભળી મિત્રો, તમને કાનમાં થોડીક બહેરાશ આવી ગઈ એટલે તમે દવાખાને જઈ આવો। તો મિત્રો ઠાઠું લઈને અમે નીકળી ગયા જવાયર ભરવા। જવાયર શું કહેવાય? જવાયર કે વાંધો નહીં, જી કહેવાતું એ। તો અમે પૂગી ગયા અહીં દુકાને, મારા પપ્પા થોડોક મુખવાસ લેવા ગયા દુકાને, મુખવાસ લઈને પછી અમે પૂગી ગયા ખાલેજમાં। તો હવે ખાલેજમાં ટર્ન વારી ટ્રેક્ટરની સાઈડમાં રાખી થોડુંક ખર ભરી લીધું। ખર ભરીને પાટિયું ખુલ્લું હતું। આ તો કેમ કોકના માથામાં લાગી જાય એમ લાગે, પણ વાંધો નહીં, ખુલ્લું જ રાખવાનું છે, કેમ કે અહીંયા હજી મકાઈ ભરવાની બાકી છે। જો આખો ચારો દેખાય એટલી ભરવાની છે મિત્રો। તો એટલી મકાઈ ભરીને પછી આપણે વાડીએ જવાનું છે, પહેલાં એટલી ભરવા તો દે। તો મિત્રો મારા પપ્પા મને દેતા જતા હતા મકાઈ કહેવાય ક્યાં ને મિત્રો, તમે કમેન્ટ કરજો, મને તો બહુ ખબર નથી, કેમ કે હું આખો દી ઘરમાં રહેતો હોય એટલે। હવે ઘરમાં ક્યાંય ખેતરમાં હોય આખો દી, વાંધો નહીં, કાંઈ વાંધો નહીં। તો હવે મિત્રો આખું ખેતર જોઈ લો, સાફ થઈ ગયું ને 2 ચારા રહ્યા। તો 2 ચારા ભરી મારા પપ્પા નાખતા જાય ને હું ગદડતો જાઉં। આમાં કુસી પણ બહુ છે, તો મેં પહેલાં પૈસા હેઠા ઉતારી નાખ્યા, પછી પૈસા ઉતાર્યા, પછી મારા પપ્પાએ 2-3 ફાટ નાખીને ઉસી, તો પછી એમાં કુસી છોટી ગઈ। તો હું ઓલી પા હેલો ત્યાં કુસી છોટી ગઈ, પછી મારે પાછા પૈસા હેઠા કરવા પડ્યા, કેમ કે મારે વ્લોગ સારો નહોતો આવતો એટલે મેં પૈસા હેઠા કર્યા હતા। કાંઈ વાંધો નહીં મિત્રો, ખેડૂત છે, પૈસા ઓછા કરવામાં કંઈ જાય નહીં। તો મિત્રો હવે આપણે ગદડી તો નાખ્યું ફૂલે ફૂલ, હાલો। તો હવે આપણું આખું ખેતર સાફ થઈ ગયું, એમ જેમ તેમ કરીને ભરી લીધું, ગદડી નાખ્યું ને ભરી લીધું। તો મિત્રો આપણે ભરી લીધું ને તો જ આપણે થઈ ગયું ટ્રેક્ટર ચાલુ। તો હવે અમે નીકળી ગયા વાડીએ। તો વાડી તરફ નીકળી ગયા। અહીંયા એક પાછળ ઉપર શું કહેવાય, અમારા રમેશ નેતાજી બેઠા। તો રમેશ નેતાજી હાથ ઊંચો કરે, એ કે હાલો આવજો, અમે જઈએ વાડીએ। એ કે આવજો તમે ભાઈ, ટાટા, ખેતર ખાલી। તો હું પણ પછી થોડોક હાલતો ગયો, જ્યાં ટ્રેક્ટર પૂગી ગયું વાડીએ। ટ્રેક્ટરમાં બેસીને આવ્યો, મતલબ હાલતો કંઈ, પછી અહીં ઠલવી નાખ્યું ટ્રેક્ટર આખું। પછી
ટ્રેક્ટર મેળી દીધું હીરે, કેમ કે ઈપા આખો દી તેડ ગયો હતો અમારી જેમ. તો પછી મિત્રો ખાતર ભરી, ઓલા ખાતરમાં ખાંગડા હતા તો અમે ખાંગડા ભાંગીને પછી બાસકામાં ભરતા હતા. પણ હવે મિક્સય કરવાનું હતું, મિક્સ થઈ ગયું. તો હવે મિત્રો આપણે બાસકામાં ભરી લઈએ. તો હાલો મિત્રો, તો અમે 3 જણા હતા, હું, મારા પપ્પા ને રમેશ નેતાજી, આપણા વડાપ્રધાન. તો મિત્રો બાસકું ઉપડતું તો નહોતું, પણ ઉપાડી લીધું જોરમાં ને જોરમાં. વિડીયો હાલતો હોય એટલે મને ગમે એટલું જોર આવી જાય. તો મિત્રો હવે પૂગી ગયા આપણે ખેતરમાં. એટલા બાસકા પુગાડી દીધા રમેશે. મેં તો ખાલી વિડીયો ઉતારવા આવ્યો, હું તો કાંઈ કરતો નથી ઘરમાં, મારે કંઈ કામ ન હોય. હું કેમ કે થોડોક મોટો માણસ છે ને એટલે મને ઘમંડ આવી ગયો. નહીં મને મિત્રો ઘમંડ ન આવ્યો મને જ્યારે. તો મિત્રો બાપુજી શાહ કાઢે એની વાહન મને જોવા જોઈએ એટલે હું બાપુજીની પાછળ આટા મારું. તો શાહ 1 નંબર કાઢે મારા બાપુજી. લીટીયું કર્યો, હરપની વાળું ન હોય, સીધી લીટી જ હોય રોકેટની જેમ. તો મિત્રો ખાતર ઉડાડું, કેમ હાઈ હજારો કરોડોની કંપની હોય એમ તો ખાતર ઉડાડું. તો મિત્રો હવે હું મારું કામ ખતમ થઈ ગયું. હવે હું કપડાં નાખી લઉં, કપડાં ફ્રેશ થઈ, કપડાં પહેરીને હવે હું નીકળી ગયો ગામમાં, કેમ કે મારે દૂધ દેવા જવું હતું. ઘરના ખાતર વાવતા હતા, કામ હતું થોડું ઘણું. તો પછી દૂધના કેટલા ઉપડતા હતા નહોતા, પછી ભે માથું હલાવતી હતી કે ઉપડી જાય હતી, પછી મેં ઉપાડી લીધા. તો મિત્રો 1 કિટલો ઓલી પર ટીંગાડો, 1 કિટલો આખો ટીંગાડો. પણ આખો ટીંગાડો એમાં કંઈ હક જ નહોતું, પછી મેં મેલી દીધું. એ કોણ પછી ધાંધ્યા કરે. પછી હાલો સ્લેપ મારીને નીકળી ગયો હું ગામમાં દૂધ દેવા. તો મિત્રો ગામમાં દૂધ દેવા નીકળી ગયો. તો હવે હું પહોંચી ગયો છું દૂધની ડેરીએ. ને ઓલો ભાઈ મારા હાંપવું જોઈએ, એટલે હું વિડીયો ઉતારતો હતો. હું કાંઈ હાંપું શું છો ભાઈ, હું કંઈ નહીં ભાઈ લોકો ઉતાર. પણ હવે 1 કિટલો આખો ટીંગાડો ને 1 કિટલો ઓલી પર ટીંગાડો દૂધ દેવાઈ ગયું. તો હવે મિત્રો હું સ્લેપ મારી થોડીક જગ્યાએ બેસી ગયો હતો એટલે અંધારું થઈ ગયું. ને હવે મિત્રો હું ઘરે પૂગી ગયો. તો હવે મિત્રો મળીએ આપણે આવતા વ્લોગમાં.